આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. આ બાળકનું રુદન સાંભળો છો? આ રુદન નથી, મૃત્યુનું હાસ્ય છે. આ કોઈ સાધારણ બાળક નથી. મૃત્યુએ બાળકના રૂપમાં જન્મ લીધો છે. જો આ બાળક જીવતું રહ્યું તો સમજો કે સર્વનાશ થઈ જશે. જો તું મહારાજ શમરાસુર અને એમના સામ્રાજ્યનું ભલું ચાહે છે તો શીઘ્ર આ બાળકને નષ્ટ કરી દે. નહીં ગુરુદેવ, નહીં. નહીં ગુરુદેવ, નષ્ટ કરી દે આનો. નહીં. આ બાળક હું નષ્ટ નહીં કરવા દઉં. આ બાળક મારું છે. નષ્ટ કરી દે આનો. ભાણાસુર, ભાણાસુર, ક્યાં છે બાળક? જોયો કુંભકેતુ, પ્રદ્યુમ્ન કેવો રડે છે. જે બાળક શંભરાસુરના હાસ્ય માત્રથી રડવા માંડે છે એ વળી શંભરાસુરનો વિનાશ કેવી રીતે કરી શકે? હે, પરંતુ ગુરુદેવે તો કહ્યું છે કે આપણા ગુરુદેવ વૃદ્ધ થઈ ગયા છે. વૃદ્ધ અવસ્થાને કારણે ક્યારેક ભ્રમિત થઈ જાય છે. પરંતુ તું તારી તલવારને મ્યાનમાં રાખ. મેં પ્રદ્યુમ્નને અભય આપ્યું છે. હું મહારાજ શમરાસુરને કહીશ કે આપ જેવું સમજો છો એવું નથી. પ્રદ્યુમ્ન અમારો પુત્ર નથી. ભાણામતીએ પ્રદ્યુમ્નને જન્મ નથી આપ્યો. આ બાળક માછલીના પેટમાંથી મળ્યું છે. નહીં નહીં સ્વામી, આવું ન કરો. મહારાજ શમરાસુરને સચ્ચાઈ જણાવતા તો તું મને નહીં રોકી શકે ને? સ્વામી,
લઈ જાઓ સ્વામી. તો બી જાઓ. દ્વારપાલ, મારે મહારાજ શમરાસુરને મળવું છે. અત્યારે મહારાજ કોઈને મળી ન શકે. મારું એમને મળવું અતિ આવશ્યક છે. જો હું એમને નહીં મળું તો અનર્થ થઈ જશે. દ્વારપાલ, ભાણાસુરને અંદર આવવા દો. જેવી આજ્ઞા. આપ જઈ શકો છો. પ્રણામ અસુરેશ્વર. પ્રણામ મહારાણી. ભાણાસુર, મહારાજને મળવા માટે આટલો ઉત્સુક કેમ છે તું? અને તું કયા અનર્થની વાત કરતો હતો ભાણાસુર? સ્વામી, હું આપની સુરક્ષાની બાબતમાં એક મહત્વપૂર્ણ રહસ્ય જે અમે આપનાથી છુપાવ્યું હતું આપને જણાવવા આવ્યો છું. અમારી સુરક્ષાની બાબતમાં રહસ્ય? હા મહારાજ. તો શીઘ્ર જણાવો, શું વાત છે ભાણાસુર? તું અમારા કયા દુશ્મન વિશે જણાવવા માંગે છે ભાણાસુર? શીઘ્ર જણાવ. હું જણાવવા આવ્યો છું કે મહારાજ પ્રદ્યુમ્ન અમારો પુત્ર ભાણાસુર, ભાણાસુર, શું થયું તને? તું કઈ બોલતો કેમ નથી? ઓ, તો તું પણ રાજગુરુની વાતોમાં આવી ગયો. ભૂલી જા ભાણાસુર કે પ્રદ્યુમ્ન અમારે માટે અશુભ છે અને મારી ચિંતા પણ છોડી દે. નારાયણ નારાયણ. આખરે તું કેવા શું માંગે છે પ્રદ્યુમ્નની બાબતમાં? બિચારો આતંકિત થઈ ગયો છે. કદાચ એટલે જ બોલી નથી શકતો. મને લાગે છે પ્રદ્યુમ્નની બાબતમાં ચિંતિત છે. મેં તો પ્રદ્યુમ્નને અભય આપ્યું છે ભાણાસુર, એટલે કે એ બાળકને હું મારો કાળ નથી સમજતો. હવે કુંભ કેતુથી કે મારાથી પ્રદ્યુમ્નને કોઈ જોખમ નથી. એટલે જા ભાણાસુર, જા, નિશ્ચિંત થઈને જા. ના હું પ્રદ્યુમ્નથી ડરું છું, ના પ્રદ્યુમ્ન માટે તને મારો ડર લાગવો જોઈએ. જા, જા ભાણાસુર, જા. જા ભાણાસુર, અને ભાણામતીને ધીરજ આપ. એ પણ બિચારી આતંકિત થઈને અમારી પાસે આવી હતી. જા. પુત્રનો મોહ, પુત્રનો સ્નેહ અને પુત્ર વિયોગ, આ ત્રણેયનો અમે અનુભવ કર્યો છે મહારાજ. મને ભાણામતી અને ભાણાસુરની વ્યાકુળતામાં મારું જ પ્રતિબિંબ દેખાય છે.
પ્રદ્યુમ્નને અભય આપીને આપે સારું જ કર્યું છે મહારાજ, બહુ જ સારું કર્યું છે. સ્વામી, આપની આ અવસ્થા, આપને શું થઈ ગયું છે સ્વામી? આપના અવાજને શું થઈ ગયું છે સ્વામી? આપ બોલી નથી શકતા? સ્વામી, સ્વામી, મારો પ્રદ્યુમ્ન ન જૂટવો સ્વામી. આપ એના પિતા નથી તો શું થયું? હું એની માં તો છું સ્વામી. આવું ન કરો, મારો પ્રદ્યુમ્ન ન જૂટવો સ્વામી. મારું બાળક ન છીનવો. નહીં સ્વામી, મારું બાળક ન છીનવો સ્વામી. સ્વામી, 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 મારું બાળક મને આપી દો સ્વામી. મારું પ્રદ્યુમ્ન મને પાછો આપી દો. પ્રદ્યુમ્ન, મારો પ્રદ્યુમ્ન, મારો દીકરો પ્રદ્યુમ્ન, મારો દીકરો, મારો પ્રદ્યુમ્ન, મારો દીકરો. સ્વામી, તમે જોઈ પ્રભુની લીલા? પ્રદ્યુમ્ન વિષ્ણુનું વરદાન છે. આને કોઈ નહીં મારી શકે, કેમ કે આની સુરક્ષા સ્વયં દેવી દેવતા કરે છે. તમે બોલી નથી શકતા, પણ આ જોઈ તો શકો છો ને? તમે મહારાજ શમ્રાસુરને એ જણાવવા ગયા હતા ને કે પ્રદ્યુમ્ન આપણો પુત્ર નથી, એ માછલીના પેટમાંથી નીકળ્યો છે. પરંતુ તમે બોલી ન શક્યા,
આ રહસ્ય ખોલી ન શક્યા. તમારો અવાજ બંધ થઈ ગયો. તમે મૂંગા થઈ ગયા. આ જ વાત છે ને? તો પણ તમે સમજી ન શક્યા કે આ ભગવાન વિષ્ણુની લીલા છે. તમે એ ચમત્કાર પણ ભૂલી ગયા કે કેવી રીતે પ્રદ્યુમ્ન માછલીના પેટમાંથી જીવિત નીકળ્યો હતો અને કેવી રીતે આ નાવમાંથી મારી છાતીમાંથી દૂધ ઉભરાયું હતું. હું જાણું છું કે તમે મહારાજ શંભરાસુરનું લૂણ ખાધું છે. તમે એમની સાથે દગો નહીં કરી શકો. તમે એક સાચા સ્વામી ભક્ત છો. કદાચ તમે સાચા સ્વામીના ભક્ત હોત, કદાચ એવું થઈ જાય પ્રભુ. કદાચ કદાચ એવું જ થઈ જાય પ્રભુ. કદાચ એવું જ થઈ જાય. પ્રણામ પ્રભુ. દેવી આપ? પ્રભુ, શું દેવી રતિ યુગો યુગોથી જેમ કામદેવની પ્રતીક્ષા કરે છે, મારે પણ પ્રદ્યુમ્નની પ્રતીક્ષા કરવી પડશે? નહીં દેવી, હવે કોઈની પણ પ્રતીક્ષા કરવાની કોઈ જ આવશ્યકતા નથી. એમ? આ તો બહુ જ ખુશીની વાત છે. પ્રદ્યુમ્નના જન્મનો ઉદ્દેશ શીઘ્ર પૂરો થશે. શંભરાસુરના ગુરુદેવે પોતાના અંતરચક્ષુથી જે રીતે જોયું હતું એમ જ થશે. અર્થાત? અર્થાત એ દેવી કે કાળ દંડ ધારક સ્વયં કાળનો શિકાર થશે. દેવી, શંભરાસુરના મૃત્યુની પળ સમીપ આવી રહી છે. પરંતુ પ્રદ્યુમ્ન શંભરાસુરનો વધ કઈ રીતે કરશે? એ તો હજી બાળ અવસ્થામાં છે. હવે એ શીઘ્ર જ યુવાવસ્થામાં પ્રવેશ કરશે. કઈ રીતે પ્રભુ? નારાયણ 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 નારાયણ. પ્રણામ પ્રભુ. સદા સુખી ભવ. પ્રણામ માતા. સદા સૌભાગ્યવતી ભવ. ધન્યવાદ પ્રભુ. મારું સૌભાગ્ય તો પ્રદ્યુમ્ન છે. જ્યાં સુધી એ મોટા નથી થઈ જતા હું કેવી રીતે સુખી થઈ શકું પ્રભુ? દુઃખી શું કામ થાઓ છો દેવી રતિ? તમારી પ્રતીક્ષાનો કાળ હવે સમાપ્ત થવાનો છે. સાચે માતા? હા, શંભરાસુરના ગુરુદેવે પ્રદ્યુમ્નમાં શંભરાસુરના મૃત્યુને જોઈ લીધું છે. એટલે એ પ્રદ્યુમ્નની હત્યાનો પ્રયાસ કરવાનો છે. આ પ્રયાસને વિફળ કરવા માટે પ્રદ્યુમ્નને શીઘ્ર જ બાળકમાંથી યુવક બનાવવો પડશે. પરંતુ આ કઈ રીતે સંભવ છે પ્રભુ? પ્રદ્યુમ્ન યુવાવસ્થામાં પ્રવેશ કરે ત્યાં સુધી મારે તો પ્રતીક્ષા કરવી જ પડશે ને? દેવી રતિ, પ્રદ્યુમ્ન હવે શીઘ્ર જ યુવાવસ્થામાં પ્રવેશ કરશે. આજ સમયની માંગ પણ છે. પ્રભુ, પ્રદ્યુમ્ન શીઘ્ર યુવાન કઈ રીતે થશે? એને યુવાન બનાવવા માટે સમયની ગતિને તીવ્ર કરવાની સિદ્ધિ કોને પ્રાપ્ત છે ભગવાન? એની માં ભાણામતી સમયની ગતિને તીવ્ર કરશે મહર્ષિ. પરંતુ ભાણામતી પ્રદ્યુમ્નને યુવાન કેવી રીતે કરશે પ્રભુ? ભાણામતી રસાયણ વિદ્યા પૂર્વ જન્મથી જ જાણે છે. પરંતુ
આ જન્મમાં આ રસાયણ વિદ્યા ભૂલી ગઈ છે. એટલે દેવર્ષિ, આપે તો કેવળ બાણામતીને સ્મરણ કરાવી દેવાનું છે કે પૂર્વ જન્મમાં બાણામતી દેવલોકની અપ્સરા પદ્મિની હતી. પદ્મિની? પદ્મિની? નારાયણ નારાયણ. સુંદરતાની મૂર્તિ પદ્મિનીએ ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી. પરંતુ ભગવાન, અમને એ કહો કે રસાયણ વિદ્યાની સિદ્ધિ પદ્મિનીને કઈ રીતે પ્રાપ્ત થઈ? પદ્મિનીએ એક અનોખી તપસ્યા કરી હતી. નૃત્ય કરતા કરતા એ ભગવાન વિષ્ણુની આરાધના કરી રહી હતી. ઉઠો પદ્મિની. પ્રણામ ભગવાન. પદ્મિની, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. કહે, શું કામ તું મારી આરાધના કરતી હતી? હે પ્રભુ, હું જ્ઞાન પીપાસાની તરસી છું. મારે આપની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું છે. કયા પ્રકારનું જ્ઞાન પદ્મિની? પ્રભુ, હું માયાવી વિદ્યા અને રસાયણ વિદ્યા પ્રાપ્ત કરવા માંગુ છું. તને આ વિદ્યાઓની શું આવશ્યકતા છે? સન્માન પ્રાપ્ત કરવું છે મારે. હે લક્ષ્મીપતિ, જો હું આ વિદ્યા ગ્રહણ કરીશ તો બધી અપ્સરાઓમાં હું શ્રેષ્ઠ ગણાઈશ. પદ્મિની, માયાવી વિદ્યા અને રસાયણ વિદ્યા એક અસ્ત્ર જેવી હોય છે. જો કોઈ એને આધીન થઈ ગયું અથવા કોઈએ એનો દુરુપયોગ કર્યો તો એનો સર્વનાશ અટલ છે. હે પ્રભુ, ન તો હું આ વિદ્યાને આધીન રહીશ અને ન તો હું આ વિદ્યાનો દુરુપયોગ કરીશ. આપ કૃપા કરીને મને આ દિવ્ય જ્ઞાન પ્રદાન કરો. ઠીક છે, તો પોતાની આંખો બંધ કરીને પૂર્ણ રૂપથી ધ્યાન લગાવ. મારું સ્મરણ કર. આંખો ખોલો પદ્મિની. મેં તને માયાવી વિદ્યા
અને રસાયણ વિદ્યાની શિક્ષા આપી છે, પરંતુ આ વિદ્યાનો ઉપયોગ કેવળ ત્રિલોકના કલ્યાણ માટે જ કરજે. હા હા માયાવી વિદ્યા આવડી ગઈ, મને માયાવી વિદ્યા આવડી ગઈ, મને એનું પ્રમાણ મળી ગયું. પરંતુ મને રસાયણ વિદ્યા આવડે છે કે નહીં એનું પ્રમાણ મને કેવી રીતે મળશે? મારે રસાયણ વિદ્યાનો પ્રયોગ કરવો જોઈએ, પરંતુ કોના પર કરું, કેવી રીતે કરું? પદ્મિની ભગવાન વિષ્ણુના આદેશનું પાલન નહોતી કરતી. એ વારંવાર માયાવી વિદ્યાનો પ્રયોગ કરતી હતી. દેવર્ષિ, આવી વિદ્યાઓ એક અસ્ત્રની જેમ હોય છે. જો અસ્ત્રનો ઉચિત ઉપયોગ કરવાનું જ્ઞાન યોદ્ધાને ન હોય તો અનર્થ થઈ જાય છે. ત્યારે તો પદ્મિનીએ ઘોર અનર્થ કર્યો તો પ્રભુ. હા દેવી. પરંતુ અનર્થ થયો કઈ રીતે પ્રભુ? રસાયણ વિદ્યાનો પ્રયોગ કરવા પદ્મિની મહા તેજસ્વી સદાનંદ ઋષિના આશ્રમમાં પ્રગટ થઈ અને ઋષિ પત્નીએ એ જ સમયે સદાનંદ ઋષિ જેવા જ બે તેજસ્વી બાળકોને જન્મ આપ્યો હતો. નહીં નહીં નહીં, રડવાનું નહીં. હા, રડ નહીં, રડ નહીં.
બાળકો, હવે તમે બંને ચૂપ થઈ જાઓ, કેમ કે હું તમારા બંને ઉપર રસાયણ વિદ્યાનો પ્રયોગ કરવાની છું. હે શ્રી હરિ વિષ્ણુદેવ, પદ્મિની રસાયણ વિદ્યાનો દુરુપયોગ કરી રહી છે. એણે કાળચક્રની ગતિ વધારવાનું દુસાહસ કર્યું છે. હે શેષાશયી, જો પદ્મિની આવી જ રીતે રસાયણ વિદ્યાનો દુરુપયોગ કરતી રહી તો અનર્થ થઈ જશે અને કાળચક્ર પોતાની સંતુલિત ગતિ ભૂલી જશે. બ્રહ્માજી, પદ્મિનીને એના પાપનો દંડ અવશ્ય મળશે. હવે હું આમને વધારે મોટા કરું છું. મને રસાયણ વિદ્યા પણ આવડી ગઈ છે. હવે મને એનું પ્રમાણ પણ મળી ગયું. બાળકો, ઉઠો.
કોણ છે તું? અને બાળકો ક્યાં ગયા? આ બંને યુવક કોણ છે? અમે આપના જ પુત્રો છીએ પિતાશ્રી. નહીં નહીં, એ તો બાળકો છે. તમે તો યુવાન છો. આ આપના જ બાળકો છે ઋષિવર, આ આપના જ બાળકો છે. આ અમારા બાળકો છે. હા માતાશ્રી. પ્રણામ પિતાશ્રી. આયુષ્યમાન ભવ. પ્રણામ માતાશ્રી. સદા સુખી ભવ. પરંતુ અસંભવ સંભવ કેવી રીતે થયું? અમારા નાના બાળકો યુવક કેવી રીતે બની ગયા? મને વિશ્વાસ નથી આવતો. મેં એમને મોટા કર્યા છે. મેં એમના પર રસાયણ વિદ્યાનો પ્રયોગ મેં કર્યો છે. હવે હું સમજી ગઈ છું કે હું રસાયણ વિદ્યા જાણું છું. હું રસાયણ વિદ્યા જાણું છું. મને એનું પ્રમાણ મળી ગયું છે. મૂર્ખ! કેટલો ઘોર અપરાધ કર્યો છે તે એ તું નથી જાણતી. તે મારા બાળકોનું બાળપણ છીનવીને સારું નથી કર્યું. અરે, હજી તો મારી મમતા પણ તૃપ્ત નહોતી થઈ આમના બાળપણથી. રસાયણ વિદ્યા ગ્રહણ કર્યા પછી તું એટલી ઉન્મત્ત થઈ ગઈ કે તું અમને પ્રણામ કરવાનું પણ ભૂલી ગઈ. તારો અપરાધ ક્ષમ્ય છે, પરંતુ અમારા બાળકોને યુવક બનાવવાનો તારો અપરાધ ક્ષમા કરવાને યોગ્ય નથી. અમારા બાળકોના કાળચક્રોની ગતિને વધારીને તે જે અપરાધ કર્યો છે એનો દંડ તને અવશ્ય મળવો જોઈએ. જીવનને સમજવાની, એનું અધ્યયન કરવાની પહેલી સીડી હોય છે બાળપણ, અને તે એ જ સીડી તોડી નાખી. બાળકો ભોળા હોય છે, નિષ્પાપ હોય છે, પરંતુ તે પોતાની રસાયણ વિદ્યાની લાલસામાં એમના બાળપણની બલિ ચડાવી દીધી. તે બાળકોને એમની માના ખોળામાંથી છીનવી લીધા છે. તે અમારા આશ્રમને રસાયણ વિદ્યાના અનુચિત ઉપયોગથી દૂષિત કરી નાખ્યો છે. આનો દંડ તને અવશ્ય મળશે. હે અપ્સરે, હું સદાનંદ ઋષિ તને શ્રાપ આપું છું કે તું દેવલોકથી ભ્રષ્ટ થઈને અસુરોના કુળમાં જન્મ લઈશ, કેમ કે તારી મનોભૂમિકા અસુરો સાથે અધિક મળે છે. નહીં, આવું ન કરો ઋષિવર. મને ક્ષમા કરી દો. આપનો શ્રાપ પાછો લઈ લો. જે માયાવી અને રસાયણ વિદ્યાનો તને ગર્વ છે એ તું ભૂલી જશે. નહીં 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 ઋષિવર. રસાયણ વિદ્યાને આધીન થયા બાદ તે એક માતાની મમતાનો જરા પણ વિચાર ન કર્યો. નહીં નહીં આ જ કારણે તું પુત્ર સુખથી વંચિત રહેશે. નહીં નહીં, આવું ન કરો. આટલો મોટો શ્રાપ મને ના આપો. તે જે પાપ કર્યું છે એના દંડ માટે આ જ શ્રાપ ઉચિત છે કે તું મૃત્યુલોકમાં વાંઝણી થઈને જન્મ લે. નહીં નહીં સ્વાહા. ઋષિવર, મને ક્ષમા કરો ઋષિવર, મને ક્ષમા કરો. હે પ્રભુ, હે પ્રભુ, મારી રક્ષા કરો. પ્રભુ, મને ક્ષમા કરો. પ્રભુ, પ્રભુ, હે વિષ્ણુ. હવે હું શું કરીશ? હવે હું શું કરીશ? હે પ્રભુ, હું શું કરીશ? હે પ્રભુ, હે લક્ષ્મીપતિ, હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ, પ્રભુ, આપ જ મારો ઉદ્ધાર કરો પ્રભુ. હું મૂરખ, અજ્ઞાની, આપની આપેલી વિદ્યાનો દુરુપયોગ કરી બેઠી છું પ્રભુ. હવે કેવળ આપ જ મારી સુરક્ષા કરી શકશો પ્રભુ. આપ જ મારું અધઃપતન રોકી શકશો પ્રભુ. હું આપની શરણમાં આવી છું પ્રભુ.
ઋષિવર સદાનંદના શ્રાપથી આપ મારી રક્ષા કરો પ્રભુ. મારો અજ્ઞાનનો અંધકાર દૂર કરો પ્રભુ. હું આપના શરણમાં આવી છું પ્રભુ. હું આપના શરણમાં આવી છું. હે પ્રભુ, હે લક્ષ્મીપતિ. ઉઠો પદ્મિની. પ્રણામ પ્રભુ. પદ્મિની, મેં તને કહ્યું હતું, માયાવી વિદ્યા અને રસાયણ વિદ્યાનો ઉપયોગ કેવળ ત્રિલોકના કલ્યાણ માટે જ કરજે. પરંતુ તે આ બંને વિદ્યાઓનો દુરુપયોગ કર્યો. મારી ભૂલ થઈ ગઈ પ્રભુ. એ જ ભૂલનો દંડ તને મળ્યો છે પદ્મિની. પણ આટલો કઠોર દંડ પ્રભુ. હું પુત્ર સુખથી વંચિત રહીશ. મારે અસુર કુળમાં જન્મ લેવો પડશે. નહીં નહીં પ્રભુ, મારે અસુર કુળમાં જન્મ નથી લેવો. આપ જ કોઈ માર્ગ દેખાડો પ્રભુ. પદ્મિની, આ જ વિધિનું વિધાન છે. પરંતુ નિરાશ થવાની કોઈ આવશ્યકતા નથી. તારા હાથે એક મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થવાનું છે. એ શું પ્રભુ? પદ્મિની, દ્વાપર યુગમાં શંભરાસુર નામનો અસુર પ્રબળ થશે. એનો વિનાશ કરવા કામદેવ, મહાદેવ, શિવજીના આશીર્વાદથી મારા પુત્રના રૂપમાં મૃત્યુલોકમાં અવતાર લેશે. એમનું નામ હશે પ્રદ્યુમ્ન. હું શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લઈશ અને દેવી લક્ષ્મી રૂકમણીના રૂપમાં અવતાર લેશે. પ્રદ્યુમ્નનું લાલન પાલન તારા જ હાથે થશે પદ્મિની. અસુર કુળમાં જન્મ લીધા પશ્ચાત તને બંને માયાવી વિદ્યા અને રસાયણ વિદ્યાનું વિસ્મરણ થશે. પરંતુ સમયની માંગ હશે પ્રદ્યુમ્નને યુવા અવસ્થા પ્રદાન કરવાની. ત્યારે તને ફરીથી આ બંને વિદ્યાઓનું સ્મરણ થશે અને તું પ્રદ્યુમ્નને યુવાન બનાવીને એને માયાવી વિદ્યાની શિક્ષા આપીશ. જ્યારે પ્રદ્યુમ્ન માયાવી વિદ્યાની શિક્ષા ગ્રહણ કરી લેશે અને શંભરાસુરનો વિનાશ કરશે, ત્યારે એ સમયે તું સદાનંદ ઋષિના શ્રાપથી મુક્ત થઈ જઈશ. પદ્મિની, તારા હાથે ત્રિલોકનું કલ્યાણ થવાનું છે. હવે શું કામ આંસુ વહાવે છે? આ પશ્ચાતાપના આંસુ છે પ્રભુ. હવે મને કોઈ પણ વસ્તુનો મોહ નથી. ના તો દેવલોકનો, ના તો પાતાળ લોકનો, ના તો માયાવી વિદ્યાનો અને ન તો રસાયણ વિદ્યાનો. હવે હું મુક્તિ ઈચ્છું છું પ્રભુ. જ્યારે દ્વાપર યુગમાં ત્રિલોકના કલ્યાણનું કાર્ય મારે હાથે સંપન્ન થાય, ત્યારે આપ મને મુક્તિ આપો પ્રભુ. આપ મને મુક્તિ આપી દેજો. આજ મારી પ્રાર્થના છે પ્રભુ. આજ મારી પ્રાર્થના છે. તથાસ્તુ. નારાયણ નારાયણ, આપની લીલા અગાધ છે ભગવાન. પ્રદ્યુમ્નની સુરક્ષાની યોજના આપે પહેલેથી જ બનાવી રાખી હતી. નારાયણ નારાયણ.
ક્યાંક પદ્મિનીના મનમાં માયાવી વિદ્યા અને રસાયણ વિદ્યાની શિક્ષા ગ્રહણ કરવાની પ્રેરણાની પાછળ આપ જ તો નહોતા ને પ્રભુ? પ્રભુ, હવે અમારે શું કરવાનું છે? દેવી રતિ, દેવર્ષિ અને આપે ભાણામતીને મળવું પડશે. ભાણામતીને જ્યારે પૂર્વ જન્મનું સ્મરણ કરાવશો ત્યારે એને બધું જ યાદ આવી જશે અને એ સદાનંદ ઋષિના શ્રાપથી મુક્ત થઈ જશે અને પ્રદ્યુમ્નને યુવા અવસ્થા પ્રદાન કરશે. દેવી રતિ, પ્રદ્યુમ્નને એ જણાવવાનું કે કામદેવ છે એ આપનું કામ છે. એક વાત બીજી કે શંભરાસુરના ગુરુદેવને પ્રદ્યુમ્ન વિશે જાણ થઈ ગઈ છે કે શંભરાસુર માટે મૃત્યુદાતા છે, એટલે એ એને મારી નાખવાનો પ્રયાસ અવશ્ય કરશે. એમના પ્રયાસ વિફળ કરવા માટે ભાણામતીને પૂર્વ જન્મનું સ્મરણ શીઘ્ર કરાવી દેવું અતિ આવશ્યક છે. અમે અતિ શીઘ્ર જ ભાણામતીને મળશું પ્રભુ. નારાયણ નારાયણ. કૃષ્ણ